પેરાશૂટ ઉમેદવારોને લઈ અમદાવાદ કોંગ્રેસમાં ભડકો। બહારના વ્યક્તિને ટિકિટ આપવામાં આવે તે પહેલા ચાંદખેડા કોંગ્રેસમાં ભડકો। પેરાશૂટ ઉમેદવારની ચર્ચાને કારણે સ્થાનિક કાર્યકરોમાં આક્રોશ। ચાંદખેડા વોર્ડમાં સ્થાનિક ઉમેદવારને ટિકિટ આપવા માટે કાર્યકરોએ માંગ કરી। ચાંદખેડા વોર્ડમાં તમામ ઉમેદવારો સ્થાનિક જ હોવા જોઈએ તેવી માંગ કરવામાં આવી છે। વોર્ડ પ્રમુખ જીતેન્દ્ર સોલંકીએ શહેર પ્રમુખને પત્ર લખ્યો। વોર્ડમાં કોઈ પણ પેરાશૂટ ઉમેદવાર ચાલશે નહીં તેવી પત્રમાં ચીમકી ઉચ્ચારી। વોર્ડમાં કામ ન કરનારને ટિકિટ અપાશે તો ગંભીર પરિણામનો પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો। પ્રદેશ કક્ષાના એક નેતા ચાંદખેડામાં પેરાશૂટ ઉમેદવાર ઉતારવા માંગે છે તેવી સૂત્રો તરફથી જાણકારી પ્રાપ્ત થઈ છે। પત્ર લખનાર ચાંદખેડા વોર્ડના પ્રમુખ જીતેન્દ્રભાઈ સોલંકી આપણી સાથે ફોન લાઈનથી જોડાયા છે। જીતેન્દ્રભાઈ, કેમ આ પેરાશૂટ ઉમેદવારની વાત તમારે કરવી પડી? બેન, છેલ્લી 3 ટર્મથી ચાંદખેડામાં પેરાશૂટ ઉમેદવારો આવે છે। પેરાશૂટ ઉમેદવારના લીધે અમારું સંગઠન, વોર્ડ સંગઠન, મારા વોર્ડના મતદારો, પબ્લિક કોઈ ઉમેદવારને સ્વીકારતા નથી અને કોંગ્રેસને પારાવાર નુકસાન થાય છે। વારંવાર આપણે સીટ ખોઈએ છીએ। માત્ર બેન અમે ચૂંટીને મોકલીએ છીએ। પબ્લિક નારાજ હોય છે કે ભાઈ સ્થાનિક ઉમેદવારના લીધે બહારના ઉમેદવાર તમે આપો છો, વારંવાર રિપીટ કરો છો, તો બહારના ઉમેદવારના લીધે મારા વોર્ડના મતદારો અને વોર્ડની પબ્લિક બહારના ઉમેદવારને સ્વીકારતી નથી। એટલા માટે બેન અમે મવડી મંડળ, અમારા પ્રદેશ મવડી મંડળને જ્યારે બી અમે ઉમેદવારોનું લિસ્ટ સબમિટ કર્યું હતું ત્યારે સોનલબેન પટેલ અમારા પ્રમુખ છે, એમને બી મેં પત્રમાં બી લેખિતમાં બી રજૂઆત કરી હતી। પછી સેન્સ પ્રક્રિયામાં બી આવી રીતે અમે રજૂઆતો કરી છે કે બહારના કોઈ ઉમેદવાર બેન ના આપશો। મવડી મંડળને બી અમે રિક્વેસ્ટ કરી છે। વારે વારે અમે કહીએ છીએ, શરૂઆતથી જ અમે કહેતા આવ્યા છીએ કે આવી રીતે કોઈ પ્રદેશ લેવલના નેતાઓ ફરતા હોય, એમની આજુબાજુ ફરનારા માણસોને એ જબ્બા પકડીને ફરતા હોય કે કોઈના કહેવામાં આવતા હોય, એમને આગળ પાછળ ફરતા હોય, એવા ઉમેદવાર અમને આપતા હોય, એવા ઉમેદવારને બારોબાર પેરાશૂટ તરીકે અમને આપી અને અહીંયાથી કોંગ્રેસમાંથી ટિકિટ મળી અને અમને નવા જોડાયેલા માણસોને અમારા ઉમેદવાર તરીકે આપતા હોય તો ઓબ્વિયસલી પબ્લિકે નારાજ હોય, વોર્ડ સંગઠન બી નારાજ હોય, હું પર્સનલી નારાજ છું। મારી નારાજગી એટલા માટેની છે કે સ્થાનિક લેવલે 20-25 વર્ષથી કામ કરતા હોય, વોર્ડમાં કામ કરતા હોય, પબ્લિકમાં એમની ઓળખાણ હોય, ગ્રાસ લેવલ ઉપર સોસાયટીમાં ફરતા હોય એવા માણસોને ટિકિટ આપો બેન। 2, 5, 6 મહિના કે 12 મહિનાથી 2 વર્ષથી કોંગ્રેસ પાર્ટીમાં જોઈન્ટ થયેલા હોય એવા ઉમેદવારોને ટિકિટ ના આપશો। મવડી મંડળને અમે શરૂઆતથી વારંવાર રજૂઆતો કરી છે કે અમને સ્થાનિક ઉમેદવાર આપો। અમે રાજસીબેન અમારા એક કોર્પોરેટર 3 ટર્મથી ચૂંટાય છે, એમની સાથે અમે પેનલ જીતાડવાની અમે એમને શ્યોરિટી આપી છે। તેમ છતાં અમને પબ્લિકમાંથી જાણવા મળ્યું છે, અલગ અલગ જગ્યાએથી અમને જાણવા મળ્યું છે કે અમારા વોર્ડ લેવલે બહારથી ઉમેદવાર આપવાની ગતિવિધિ પ્રદેશ મવડી મંડળમાં કે જે બી સેન્સ પ્રક્રિયા કે જે બી એમની કમિટી ચાલતી હશે એમાં આ રીતની ગતિવિધિ ચાલતી હોય તો અમે અમારી નારાજગી મેં મારા પત્ર દ્વારા અલગ અલગ નેતાઓને બી આપી છે। એટલે અમારી લાગણી અને માંગણી એવી છે કે એમને સ્થાનિક ઉમેદવાર આપો બેન। જી, આભાર જીતેન્દ્રભાઈ અમારી સાથે જોડાઈને વાત કરવા માટે।